તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે મિત્રો શીખી રહ્યા છીએ ધોરણ 10 નું બ્લુપ્રિન્ટના આધારે તમામે તમામ પ્રશ્નનું સોલ્યુશન અને તમામે તમામ ચેપ્ટરના મિત્રો આપણે પરફેક્ટલી જે પ્રમાણે પ્રશ્ન પૂછાય છે એક્ઝામની અંદર એ પ્રમાણે જ મિત્રો આપણે તૈયારી કરાવી રહ્યા છે. મિત્રો ગુજરાતમાં તમને કોઈ પણ તૈયારી આવી રીતે તો નહીં જ કરાવતું હોય. તમને બધા ખોટી ખોટી મહેનત કરાવતા હોય છે કે ભાઈ જે ક્વેશ્ચન નથી પૂછાવાના ને એ પણ તમને મિત્રો તૈયાર કરાવશે, પણ આપણે એવું નથી કરાવતા. આપણે મિત્રો સૌથી પહેલા જ તમને સમજાવેલું છે કે સાહેબ કયા કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સના ક્વેશ્ચન પૂછાવાના છે અને આપણે મિત્રો એવી રીતે જ તૈયારી કરવાની છે. આપણે કોઈ એક્સ્ટ્રા મજૂરી કરવાની નથી. આપણે બધું જ કામ મિત્રો સ્માર્ટલી કરવાનું છે, બરાબર છે ને? એવી રીતે મિત્રો આપણે સૌથી પહેલા ચેપ્ટર નંબર 1 પૂરું કર્યું, ત્યાર પછી ચેપ્ટર નંબર 2 આપણે પૂરું કરાવેલું છે. જો તમે મિત્રો હજુ સુધી એ બધા વિડીયો ના જોયા હોય ને તો જોઈ લેજો. તમને ખરેખર મિત્રો એ બધા વિડીયોઝમાંથી મિત્રો ઘણું બધું શીખવા મળી શકે એવું છે અને એમાંથી જ તમને મિત્રો ક્વેશ્ચન પૂછાઈ પણ શકે એવા પણ ઘણા બધા આઈએમપી ક્વેશ્ચન આપણે એ બધા વિડીયોઝમાં સમજાવેલા છે. હવે મિત્રો પહોંચી ચૂક્યા છે આપણે ચેપ્ટર નંબર 3 પર અને ચેપ્ટર નંબર 3 છે મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. મિત્રો આ જે ચેપ્ટર છે ને એમાં તમને કુલ 8 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે. 8 માર્ક્સના પ્રશ્નમાં મિત્રો તમને હેતુલક્ષી પ્રશ્ન 2 પૂછાવાના છે અને 3 માર્ક્સના પ્રશ્ન તમને 2 પૂછાશે. મિત્રો આ ચેપ્ટરમાં તમને 2 માર્ક્સના પ્રશ્ન કે 4 માર્ક્સના પ્રશ્ન પૂછાવાના નથી. તો આપણે એવી પ્રકારની કોઈ ખોટી મહેનત મજૂરી નહીં કરીએ. આપણે માત્ર ને માત્ર 1 માર્ક્સના પ્રશ્ન કયા પ્રકારના પૂછાય છે એની પ્રેક્ટિસ કરીશું અને 3 માર્ક્સના પ્રશ્ન કેવા પ્રકારના પૂછાય છે ને એની પ્રેક્ટિસ આપણે કરવાની છે. ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો આપણે સૌથી પહેલા ચેપ્ટર નંબર 3 ના પહેલા વિડીયોમાં, જેમાં આપણે મિત્રો સૌથી પહેલા તો તમને કુલ 21 વિકલ્પો એટલે કે 21 હેતુલક્ષી પ્રશ્ન તમને આપેલા છે આ વિડીયોની અંદર. વિડીયો મિત્રો આખો જોજો. દરેકે દરેક પ્રશ્ન ડિફરન્ટ પ્રકારના છે, આખા અલગ પ્રકારના છે. દરેક પ્રશ્ન તમને મિત્રો કંઈક ને કંઈક નવું શીખવાડશે એવા પ્રકારના છે અને મિત્રો આમાંથી જ તમને ક્વેશ્ચન એક્ઝામમાં આવી પણ શકે ને એવી મિત્રો ઘણી બધી શક્યતા પણ રહેલી છે. વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો. તમને વિડીયો ગમે ને તો વિડીયોને મિત્રો એક મસ્ત મજાની લાઇક પણ મારજો. તમે જે લાઇક મારો છો ને મિત્રો એના કારણે જ મિત્રો અમને એક મોટિવેશન મળે છે કામ કરવાનું. અને મિત્રો તમે સપોર્ટ ઘણો બધો કરી રહ્યા છો એના માટે મિત્રો સૌનો હું ખૂબ આભાર માનું છું અને આવો નવો સપોર્ટ ફરી કરતા રહેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને ખરેખર ખૂબ જ શેર કરો કે જે વિદ્યાર્થીને ખરેખર ખૂબ જ જરૂર છે, જે ક્લાસ જતા નથી, જેને કોઈ પ્રકારનું ગાઈડન્સ નથી મળતું, તો મિત્રો એવા મિત્રો માટે આ વિડીયો, આ જે મારા બધા વિડીયોઝ છે ને એમને ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહેશે. તો ખાસ મિત્રો તમારા મિત્રોને પણ શેર કરજો, પોતે પણ વિડીયોને પૂરેપૂરો જોજો અને શીખજો. ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો આપણે ચેપ્ટર નંબર 3 માં 1 માર્ક્સના પ્રશ્નો. તો ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો આપણે દાખલા નંબર 1 થી. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1 ના છેદમાં a2 એ બરાબર નથી b1 ના છેદમાં b2. આવું હોય ને મિત્રો, આ ટાઈપનું જો આપણને આપેલું હોય, તમને આવું આપેલું હોય તો તેનો ઉકેલ ખાલી જગ્યા હોય છે. તેનો ઉકેલ ખાલી જગ્યા હોય છે. ઓપ્શન 1 છે 1, ઓપ્શન બી છે 2, 3 કે પછી ઉકેલ શક્ય નથી. હવે મિત્રો તમને સૌથી પહેલા ખબર હોવી જોઈએ કે સાહેબ આવું ક્યાં આવે છે, આવું કઈ જગ્યાએ આવે છે. તો તમે જોયું હશે આવી રીતે કે ભાઈ a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 આ બંને મિત્રો અલગ અલગ હોય અને આની સિવાય હજી એક છે એ પણ મિત્રો આખું જ અલગ હોય, c1 ના છેદમાં c2. તો આવું પોસિબલ થાય છે મિત્રો છેદતી રેખાઓમાં. આવું ક્યારે બને છે સાહેબ? તો કે તે છેદતી રેખાઓની અંદર આવું પોસિબલ થાય છે. અને છેદતી રેખાઓ એટલે કેવી રેખાઓ? તો કે આવી રીતે રેખાઓ છેદતી હોય, આવી રીતે. તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા બંને રેખાઓ ખાલી ને ખાલી એક જ બિંદુએ ભેગી થાય છે. એટલે આ વસ્તુ ક્યારે પોસિબલ થાય? જ્યારે એક બિંદુએ છેદે, એને એનો ઉકેલ કેટલો કહેવાય છે? આનો એક જ ઉકેલ કહેવાય. એક જ ઉકેલ છે ને, એટલે આમાં જવાબ શું આવશે? આપણો ઓપ્શન નંબર એ આપણો અહીંયા સાચો આન્સર થાય છે. પણ જો સાંભળો, તમને આવું આપ્યું હોત તો a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 વચ્ચે બરાબર હોય તો મિત્રો આના આન્સર બે આવી શકે. કાં તો આમાં આપણને સમાંતર રેખામાં પણ આવું મળે છે, સમાંતર રેખા હોય ને તો પણ આવું મળે, અથવા તો સંપાતી રેખા હોય ત્યારે પણ આપણને આવું જ મળે. તો બંને વચ્ચે શું ફરક? હવે જો અહીંયા બરાબર નથી
C1 ના છેદમાં C2 હોય તો સમાંતર કહેવાય. તો શું કહેવાશે? સમાંતર કહેવાશે. પણ જો C1 ના છેદમાં પણ C2 હોય અને એ બધું બરાબર હોય તો આને સમપાતી કહેવાશે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર છે? સમપાતી રેખા મિત્રો ઉકેલ આપણને કેવા મળે? અનંત મળે, વધારે મળે, ઘણા બધા મળે. જ્યારે સમાંતરમાં આપણને ઉકેલ મળે નહીં, કારણ કે સમાંતર રેખાઓ ક્યારેય એકબીજાને છેદે નહીં. એટલે આ રેખાઓ ક્યારેય ભેગી ના થાય એટલે ઉકેલ પણ આના મળે નહીં. ક્લિયર છે બધાને આટલી થિયરી? ક્લિયર છે ને મિત્રો? ચાલો જોઈ શકો તમે કે માર્ચ 24માં પૂછાયેલો પ્રશ્ન છે ને, આ વર્ષે જ પૂછાયેલો ક્વેશ્ચન છે. એટલે આવા ક્વેશ્ચન તમારે ખાસ જોઈ લેવાના છે. આગળનો ક્વેશ્ચન જોઈએ છે આપણે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં 2x + 3y = 12 અને 3x + 2y = 18 હોય તો x + y = 5 થાય છે. આ વિધાન ખરું છે કે ખોટું છે? બરાબર ને, એ આપણે ચેક કરવાનું. તો લખી દઈએ છે સૌથી પહેલા 2x + 3y = 12 અને 3x + 2y = 18. હવે મિત્રો આપણે શું કરીએ? આનું બંનેનું પ્લસ કરીએ, કારણ કે વચ્ચે પ્લસ છે ને, એટલે અહીંયા આપણે પ્લસ જ રહેવા દેવું પડશે. કાંઈ ચેન્જ નહીં કરવાનું. તો કે 5x થઈ જાય, અહીંયા 3 ને 2 ફરી 5y થઈ જાય અને 18 + 12 કરો એટલે 30 થઈ જાય. આમાંથી 5 કોમન નીકળે એટલે 5, તો અંદર શું વધશે? x + y = 30. આ 5 છેદમાં આવી જાય એટલે x + y = 30/5. આને છેદ ઉડાવો તો 5 × 6 = 30 થાય. સો x + y = 6 આવે. કેટલા આવે? 6 આવવા જોઈએ. આપણને કેટલા મળે છે? x + y = 5 મળે છે. નહીં ભાઈ નહીં. એટલે આ વિધાન કેવું છે? આપણું ખોટું છે. આગળ આલેખની રીતે સમીકરણ યુગ્મ 6x - 3y + 10 અને 2x - y = 0 દ્વારા દર્શાવતી બે રેખાઓ ખાલી જગ્યા છે. હવે આને આપણે ચેક કરીએ. બરાબર છે? જોજો ખાસ. પહેલા 0 ને આપણે અંદર લઈ આવી શકીએ. આવું કહી શકીએ ને કે 0 આપણે અંદર લઈ આવીએ તો આવું બનશે a1/a2 એટલે કે 6/2. અહીંયા કરીએ b1/b2 એટલે કે -3/-1 અને છેલ્લે 10/0. 10/0. હવે આના આપણે જો છેદ ઉડાવીએ તો અહીંયા 2 તરી 6, અહીંયા પણ માઇનસ કેન્સલ એટલે 1 તરી 3. પણ આનું કંઈ ના આવે. 10/0 એટલે ઉકેલ જ ના મળે. મતલબ કે આપણને મિત્રો આવું આપેલું છે a1/a2 એટલે આ, b1/b2 એટલે કે આ બંનેની કિંમત સરખી છે, પણ c1/c2 મિત્રો આખું અલગ છે. અને આવું ક્યારે પોસિબલ થાય છે? આવું મિત્રો સમાંતર રેખાઓ હોય ને ત્યારે પોસિબલ થાય. સમાંતર રેખાઓ જવાબ આપેલો છે? હા આપેલો છે ને, ટીક કરો. ચાલો, ડી ઓપ્શન આપણો સાચો બને છે કે ભાઈ આ વસ્તુ સમાંતર રેખાઓમાં પોસિબલ થાય છે. આગળ જઈએ છીએ આપણે. સમીકરણ યુગ્મ 2x - 3y = 5 અને 4x + 6y - 10 = 0. સૌથી પહેલા 5 ને આગળ લઈ આવો એટલે માઇનસ થઈ જાય. 2x - 3y અને -5 = 0. ચલો a1/a2 એટલે કે અહીંયા 2/4 આપણું a1/a2 -3/+6 -3/+6 અને -5/-10 -5/-10. જો ચેક કરીએ આપણે શું આવે છે. 2 દુ 4 પણ પ્લસ છે એટલે 1/2. અહીં તમે જોઈ શકો છો એવી રીતે કે ભાઈ અહીંયા 3 દુ 6 થાય પણ આ -1/2. આપણે ખાલી પહેલું 2 જોયો ને તોય ખબર પડી આવ્યું છે. જો અહીંયા આને કરવાની કંઈ જરૂર નહીં. 5 દુ 10 એટલે 1/2. એટલે અહીંયા મિત્રો આવું બનશે a1/a2 અને b1/b2 એ બંને અલગ અલગ છે. અને આ બંને અલગ અલગ આવી શકે મતલબ કે ડાયરેક્ટ કહેવાનું કે આને કહેવાય છેદતી રેખાઓ. છેદતી રેખાઓ એટલે કે આવી રીતે હોય તો એક જ બિંદુ આપણને મળે. એક અને માત્ર એક જ મળે. એક અને માત્ર એક મતલબ કે એને અનન્ય કહેવામાં આવે. શું કહેવામાં આવે? એને અનન્ય. એટલે અનન્ય ઉકેલ છે. આગળ દાખલા નંબર 5 જુઓ, જે 2021માં પૂછાયેલો પ્રશ્ન છે. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ના હોય એટલે આવી રીતે સમાંતર રેખાઓ હોય ને
એને મિત્રો એક પણ ઉકેલ ના હોય, એક પણ જગ્યાએ છેદે નહીં, તો સમીકરણ યુગ્મ સુસંગત નથી. સુસંગત નથી એટલે કોઈ જગ્યાએ ભેગું ના થાય તો સાચી વાત છે. એક પણ ઉકેલ ના હોય તો એ સુસંગત નથી એવું કહેવાય. સુસંગત એટલે શું? તો જ્યારે રેખાઓ ભેગી થતી હોવી જોઈએ. અહીંયા રેખાઓ સુસંગત નથી, ભેગી થતી નથી. વિધાન આપણું કેવું છે? સાચું છે. આગળ સમીકરણ x ના છેદમાં 3 પ્લસ y ના છેદમાં 2 બરાબર 7 ને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે. સૌથી પહેલા કરી દેવાનું આનું ક્રોસ ગુણાકાર, એટલે 2 ગુણ્યા x કરો એટલે 2x થાય, પ્લસ 3 ગુણ્યા y કરો એટલે 3y થાય, અને છેદમાં 3 દુ 6 બરાબર અહીંયા 7. 6 અને 7 નો કરવું પડે ગુણાકાર, તો 2x પ્લસ 3y બરાબર 6 સતા 42. 42 ને આગળ લઈ આવો એટલે 2x પ્લસ 3y માઇનસ 42 બરાબર 0. આ થઈ ગયો આપણો જવાબ. આને પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું એવું કહેવામાં આવે. આગળ જો 13x પ્લસ 19y બરાબર 90 અને 19x પ્લસ 13y બરાબર 70, તો x પ્લસ y ની કિંમત ગોતવાની છે. કઈ વાંધો નહીં, લોપ કરી દઈએ હે ને. 13x પ્લસ 19y બરાબર 90 અને 19x પ્લસ 13y બરાબર 70. જોજો હવે તમારે મિત્રો ખાસ અહીંયા જોવાનું છે કે અહીં શું છે? વચ્ચે પ્લસ છે ને, તો આને પ્લસનું પ્લસ જ રાખશું, આને કંઈ છેડછાડ કરશું નહીં. સૌથી પહેલાં આને ગણી લેશું આપણે, તો કે 9 ને 3 કરો એટલે 12 થાય, વધી પડી 1 અને અહીંયા 32 થશે, 32x. એવી રીતે 19 પ્લસ 13 ફરીથી 32y, અને 90 ને 70 કરો 9 ને 7 160 બરાબર ને. 32 ને કોમન અહીંથી કાઢી લઈએ એટલે 32 કોમન નીકળશે, તો x પ્લસ y બચશે અને 160. તો x પ્લસ y બરાબર 160 તો છે જ, અને 32 ને આપણે જો છેદમાં લઈ આવીએ. હવે મિત્રો 32 ના ઘડિયામાં 160 ક્યારે આવે? જો આપણે અહીંયા ભાગ પાડીએ, અહીંયા આપણે ઉડાવીએ. જોજો આનું શું કરી શકીએ? તો આવું કરી શકીએ ને, 16 ગુણ્યા 10 160, તો અહીંયા ઉડશે 16 દુ 32, તો 2 પંચા 10 એટલે 32 પંચા 160 થાય છે. ઇન શોર્ટ એવું કહી શકીએ આપણે? કહી શકીએ. x પ્લસ y બરાબર 5 આપણો અહીંયા જવાબ થાય છે. 5 આપણો અહીંયા મિત્રો જવાબ આપણને મળી જાય છે. આગળ જઈએ. પિતાની હાલની ઉંમર x વર્ષ છે. જો ડાયરેક્ટ થઈ શકે, પિતાની ઉંમર કેટલી છે અત્યારે? x વર્ષ છે. તેમના 2 પુત્રની હાલની ઉંમરનો સરવાળો y વર્ષ છે. બંને પુત્ર છે ને એની હાલની ઉંમરનો સરવાળો કેટલો છે? કે y વર્ષ છે. તો તેમની 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો, તો કે આ ભાઈ પણ 5 વર્ષ વધવાના, પિતા પણ વધવાના, પુત્ર તો કે પહેલો પુત્ર પણ 5 વર્ષ વધે અને બીજો પુત્ર પણ 5 વર્ષ વધે. એટલે અહીંયા શું બનશે? તો કે પિતાની ઉંમર x પ્લસ 5 પ્લસ પુત્રની ઉંમર એક પુત્રની પ્લસ 5 અને બીજાની પણ પ્લસ 5 થાય બરાબર આપણે 0 કરી દઈએ. તો x પ્લસ y 5 પ્લસ 5 પ્લસ 5 એટલે 15, x પ્લસ y પ્લસ 15 બરાબર 0. આપણને આવું એક સમીકરણ પ્રાપ્ત થાય છે બરાબર ને. માર્ચ 21માં પૂછાયેલો પ્રશ્ન છે, ધ્યાન આપજો મિત્રો. માર્ચ 21માં પૂછાયેલો પ્રશ્ન છે, ધ્યાન આપી દેજો. ચાલો, જો x બરાબર 3 છે, y બરાબર 4, એક સુરેખ સમીકરણ. આ તો બહુ સિમ્પલ, ખાલી ને ખાલી કિંમતો ગોઠવો એને, ખાલી ને ખાલી કિંમતો ગોઠવાની એટલે આપણનો જવાબ આપણને મળી જાય છે. 8 ના 8, x ની કિંમત આપણને 3 મૂકવાની કીધી છે, 5 y ની કિંમત આપણને 4 મૂકવાની કીધી છે બરાબર કે 8 તરી 24, 5 ચોક 20 બરાબર કે 24 માંથી 20 ને કાઢો એટલે 4 વધે, 4 બરાબર કે, તો કે બરાબર આપણને કેટલા જવાબ મળશે? અહીંયા 4 મળી જશે, 4 મળી જાય છે. ક્લિયર છે? આગળ જઈએ છે. જો સમીકરણ યુગ્મ 3x માઇનસ y પ્લસ 8 બરાબર 0 અને 6x માઇનસ ky બરાબર -16 ના આલેખ સમપાતી રેખા હોય તો k ની કિંમત કઈ હોવી જોઈએ? મિત્રો સમપાતીમાં બધી કિંમતો સરખી જ હોવી જોઈએ. એટલે આપણે અહીંયા તમે જોઈ શકો છો એવી રીતે કે 3 ના છેદમાં 6 મૂકો તો 3 દુ 6 એટલે કે આનું 1 ના છેદમાં 2 થાય. ક્લિયર છે? ડાયરેક્ટ આપણે આનું લાસ્ટનું જો તો અહીંયા આની કિંમત 8 છે
આ -16 આગળ આવે એટલે +16 થાય, એટલે અહીંયા પણ 16 આપણને મળે છે, બરાબર. તો અહીં પણ કેટલા મળી ગયા આપણને? તો અહીં પણ સેમ આપણને 1/2 મળી ગયા છે. તો દેખીતી રીતે મિત્રો આપણે કે મેળવવા માટે આપણે v વાળી કિંમત જોવાની છે, એટલે કે આ કિંમત આપણે જોવાની છે. જોજો હવે અહીંયા ખાસ -1 છે, કેટલા છે? -1 છેદમાં -k છે. માઇનસ માઇનસ અહીંયા કટ થઈ જાય. હવે ઉપર જોયું આપણે એવી રીતે કે ભાઈ ઉપર 1 છે, તો કે હા ભાઈ ઉપર 1 છે. અહીંયા 2, અહીંયા 2, તો અહીંયા પણ કેટલા હોવા જોઈએ? તો કે સાહેબ 2 જ હોવા જોઈએ. તો k ની કિંમત કેટલી મળે? તો k ની કિંમત આપણને 2 મળે. ચાલો ભાઈ 2 ને ટીક કરીને ભાગવાનું છે, આપણે 2 ને ટીક કરીને ભાગવાનું છે. આગળ જઈએ. આલેખની રીતે સમીકરણ યુગ્મ 3x + 2ky બરાબર 2 અને 2x + 5y + 1 ને આલેખ સમાંતર રેખાઓ છે. સમાંતર રેખાઓ આપણને કીધી છે. જોજો ખાસ પૂરું કરીએ. સમાંતર રેખાઓ મિત્રો a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 આ બંને સરખા હોય છે. બસ તો એ પ્રમાણે કામ કરી લઈએ. a1 ની કિંમત છે 3, a2 ની કિંમત છે 2, b1 ની કિંમત છે +2k અને b2 ની કિંમત છે 5. હવે કરીએ ક્રોસ ગુણાકાર. 5 તરી 15 અને 2 દુ 4 એટલે 4k. 4 ને છેદમાં લઈ આવો એટલે k બરાબર 15 ના છેદમાં 4. આના કંઈ ભાગ પડવાના નથી, મતલબ કે k બરાબર 15 ના છેદમાં 4 આપણો જવાબ થાય છે. આગળ આર્યા પાસે ₹1 અને ₹2 ના કુલ થઈને 50 સિક્કા છે સાહેબ. તો કે આપણે એવું કરીએ ને કે ₹1 ના સિક્કાને આપણે x સમજી લો ને, x છે, અને ₹2 ના સિક્કાને આપણે y સમજી લઈએ. આ બંનેના થઈને સિક્કાની સંખ્યા કેટલી છે? 50 છે. હવે તે સિક્કાઓની કુલ કિંમત કેટલી? તો કિંમત પાછી 75 છે. તો કે ₹1 ના સિક્કા એટલે કે 1x અને ₹2 ના સિક્કા એટલે કે 2y. આની કિંમત આપણને 75 મળે છે. હવે આનો લોપ કરીએ તો આપણો જવાબ આપણને મળી જવાનો છે. જો માઇનસ કરી દઈએ આને માઇનસ કરી દઈએ તો તરત આપણો આન્સર x કેન્સલ. 2 માંથી 1 જાય એટલે -y વધશે અને 75 માંથી 50 ને કાઢો એટલે -25 વધશે. y માઇનસ કેન્સલ, તો y બરાબર 25. y ની કિંમત 25 ક્યાં છે જુઓ. ચલો તો કે જો એક જ જગ્યાએ દેખાઈ રહી છે આપણને, એટલે આ આપણો મિત્રો જવાબ થઈ જવાનો છે. આગળ કઈ ચેક કરવાની જરૂર છે નહીં, બરાબર. કારણ કે 25 ઓપ્શન કોઈ જગ્યાએ દેખાતો નહીં આપણને, ખાલી અહીં દેખાય છે. એટલે તમારે મિત્રો વધારે દોઢ ડાયા બનવાનું નથી. એક આન્સર મળી જાય એટલે પછી આપણે આગળ ભાગી જવાનું છે, બરાબર છે. આગળ જોઈએ. ચાલો y બરાબર mx + 3 ની રેખા બિંદુ એટલે કે આપણે કિંમત મૂકવાની છે અને m ની કિંમત ગોઠવવાની છે. કઈ વધારે ધાડ નથી મારવાની. mx + 3 છે, y ની કિંમત 11 છે. જો આ y ની કિંમત કહેવાય ને આને x ની કિંમત કહેવાય. m ના m, x ની કિંમત અહીંયા આપણને 2 આપેલ છે +3. આ +3 ને આગળ લઈ આવો એટલે 11 - 3 બરાબર 2m થાય છે. 11 માંથી 3 કાઢો એટલે 8 થાય. 8 બરાબર 2m. તો m બરાબર 8 ના છેદમાં 2. 8 ના છેદમાં 2 કરો એટલે 2 ચોક 8, 4 આપણો જવાબ થશે. m ની કિંમત કેટલી મળશે આપણને? 4 મળશે. આગળ જોઈએ છે. જો મિત્રો નોમિતાના પુત્ર આરવની વર્તમાન ઉંમર એ નોમિતાની ઉંમર કરતાં 5મા ભાગની છે. એટલે જો આપણે આવી રીતે લખીએ કે નોમિતાની જે ઉંમર છે ને, નોમિતાની ઉંમર, એક જ મિનિટ, અહીંયા આપણે કોઈ જગ્યાએ લોચા વાગેલા છે. અહીંયા આરવ હશે, આરવ બરાબર છે ને, આરિફ નહીં હોય. ચલો થઈ ગયું બરાબર. હવે જો મિત્રો નોમિતાનો પુત્ર છે ને આરવની ઉંમરને આપણે x ધારી લઈએ, નોમિતાની ઉંમરને આપણે y ધારી લઈએ, બરાબર છે. તો પુત્ર આરવની વર્તમાન ઉંમર છે ને એ નોમિતાની ઉંમર કરતાં 5મા ભાગની છે. એ નોમિતાની ઉંમર કરતાં કેવી છે મિત્રો? 5મા ભાગની. એટલે આને શું કરી દઈએ? ભાગ્યા 5 કરવું પડે. નોમિતાની ઉંમર છે ને મિત્રો એ ભાગ્યા 5 કરવું પડે, તો જ બંને સરખા થઈ શકે ને. ક્લિયર છે? ચલો હવે જો નોમિતાની વર્તમાન ઉંમર 35 વર્ષ હોય એટલે કે y ની કિંમત કેટલી છે? 35 છે. y બરાબર આપણને આપ્યા છે 35. તો 35 ભાગ્યા 5 કરો, 5 + 35 થાય. 5 + 35 થાય, મતલબ કે x એટલે કે આરવની કિંમત કેટલી છે? અહીંયા 7 વર્ષ આપણને મળી જાય છે. ક્લિયર છે? ચલો
અરે એક જ મિનિટ, હા, આપણે આખું વાંચ્યું નહીં, માફ કરજો, માફ કરજો, માફ કરજો, માફ કરજો. હા, જો વર્તમાન ઉંમર અત્યારે 35 વર્ષ છે ને, સમજો વર્તમાન કેટલી છે 35, તો અત્યારે એની ઉંમર 7 વર્ષ થશે. આરવની ઉંમર અત્યારે વર્તમાનમાં 7 વર્ષ થશે સાહેબ, પણ 10 વર્ષ પછી વાક્ય આખું વાંચવું પડે સાહેબ, બાકી લોચો પડી જાય. જોજો, એટલે 10 વર્ષ આપણે એડ કરવા પડે તો 17 વર્ષ થશે. જોજો, હા, ભૂલ નહીં કરતા, મારી જે ભૂલ કરતા નહીં, ઉતાવળ નહીં કરતા, મતલબ કે ઉતાવળ કરો તો ભૂલ પડશે. 17 વર્ષ થશે. આગળ જો સમીકરણ 8x + 3y + 5k = 18 હોય તો કિંમત મૂકી દેવાની, બીજું કંઈ નહીં કરવાનું. 8x + 3y + 5k = 18. 8 ના 8, x ની કિંમત 1 મૂકવાની છે, 3 y ની કિંમત 0 મૂકવાની છે, પ્લસ 5k = 18. 8 × 8, 3 × 0 એટલે 0 થાય, પ્લસ 5k = 18. 5k 18 ના 18 અને પ્લસ 8 છે ને -8 થઈ જશે, તો 5k = 18 માંથી 8 કાઢો એટલે 10 વધે. સો k = 10/5 ઉડાવવાને, અને ઉડાવશો એટલે 5 દુ 10 થઈ જાય, તો k = 2 આપણને જવાબ મળી જાય છે. k = મિત્રો 2 આપણને જવાબ મળી જાય છે. આગળ x ની કિંમત આપણને આપેલી છે, કિંમત મૂકી દેવાની છે. આની અંદર આદેશ કરવાનો છે આપણે, બરાબર ને, આપણને આદેશ આપેલો છે, આદેશ આપણે મૂકવાનો છે. 6x + 8y = 90. જેમાં આપણને કિંમત કોની ખબર છે સાહેબ, તો કે x ની ખબર છે, y/3, એટલે અહીંયા y/3 મૂકી દેવાના, અને પાછળ તો જે એઝ ઇટ ઇઝ છે ને એવું ને એવું રાખવાનું થાય છે. ચલો જોજો, અહીંયા ખાસ 3 દુ 6 એટલે 2y બચે છે, અહીંયા 2y બચે છે, પ્લસ અહીંયા 8y = 90. 8 ને 2 10, 10y = 90. તો y = 90/10, 10 9 90, એટલે y બરાબર કેટલા આવશે, અહીંયા 9 આવશે, બરાબર છે. હવે x ની કિંમત ગોતવાની છે ને, તો x ની કિંમત તો આ રહી, y/3 છે, y ની કિંમત 9 છે, /3 ઉડાવવાને, ઉડાવો તો 3 તરી 9 થાય, x = 3 થાય. લો, પિક્ચર પૂરું થઈ ગયું સાહેબ. આગળ જઈએ છીએ. y = 0 હોય તો આલેખ શું બતાવે સાહેબ? જો y ની કિંમત 0 હોય ને, મતલબ કે આ જે બિંદુ છે ને એ ક્યાં આવેલું છે, x ના કમ્પ્લીટ અક્ષ પર આવેલું છે, x અક્ષ પર આવેલ બિંદુ છે એવું કહેવાય. y 0 હોય તો એ બિંદુ x અક્ષ પર આવેલો હોય, અને x 0 હોય તો એ બિંદુ y અક્ષ પર આવેલું હોય, ત્યારે જ આવું પોસિબલ થતું હોય છે. આગળ સમીકરણ 4x + 7y = 0 નો આલેખ ઉગમ બિંદુમાંથી. છેલ્લે આપણને બરાબરની પાછળ 0 મળી રહ્યો છે, મતલબ કે એ બિંદુ ઉગમ બિંદુમાંથી જ પસાર થઈ રહ્યું છે એવું જ કહેવામાં આવે, એટલે આ વિધાનને સાચું કહેવાનું, બરાબર છે. જો બીજી કોઈ કિંમત હોત ને તો ઉગમ બિંદુમાંથી પસાર થતી નથી એવું કહેવાય, પણ છેલ્લે આપણો જવાબ c = 0 છે. જોજો, બતાવું લખીને તમને. c ની કિંમત આપણને 0 મળે છે, એનો મતલબ એવો છે મિત્રો કે આ બિંદુ જે છે ને એ ઉગમ બિંદુમાંથી પસાર થઈ રહ્યું છે. ક્લિયર છે? આગળ સમીકરણ 5y + 7 = 0 નો આલેખ x અક્ષને સમાંતર રેખા છે, સાચું ખોટું? સૌથી પહેલા તો આપણે y ની કિંમત ગોતી લઈએ ને તો એ ખબર પડી જાય. 5y = +7 છે, -7 બનશે, તો y = -7/5 આવી આપણને કઈ કિંમત મળે છે. જો બતાવું, y ની કિંમત આપણને મળે છે, x ની કિંમત આપણને કઈ મળતી નહીં, એટલે x બરાબર આપણને શું મળે છે મિત્રો, 0 મળે છે એવું કહેવાય. ચલો અહીંયા બતાવો તમને દોરીના આલેખ પરથી, બાકી ડાયરેક્ટ પણ આવી જાય એવો આન્સર છે, પણ તમને બતાવીને કરું છું, તમને ક્લિયર થાય ને કે શું છે કરવાનું એકચ્યુઅલમાં. જોજો, x ની કિંમત 0 એટલે અહીંયા, y ની કિંમત 7.5 માઇનસ એટલે માઇનસ અહીંયા આવે. તો મિત્રો આ જે બિંદુ છે ને, આ બિંદુ ક્યાં હશે, તો કે y અક્ષ પર હશે. અહીંયા લાઈન આપણે દોરવું પડે આવી રીતે, તો અહીંયા x અક્ષ, તો આ લાઈન જે છે કોને સમાંતર, તો કે આ લાઈન જે છે ને મિત્રો એ x અક્ષને સમાંતર મળે છે, તો કે હા મળે છે, એટલે વિધાન કેવું છે આપણું, બિલકુલ સાચું છે. ક્લિયર છે? આગળ 17x + 39y = k, અહીંયા k હશે, k નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો k ની કિંમત કેટલી, તો કે સાહેબ 0.
આપણે પહેલા જ વાત કરી કે ભાઈ ઉગમ બિંદુમાંથી પસાર થાય તો કે ની કિંમત કેટલી મળે આપણને? અહીંયા કિંમત કેટલી મળે? સી ની કિંમત 0 અને અહીંયા સી છે એટલે આ આપણને 0 મળે. અને હવે આપણો લાસ્ટ દાખલો છે મિત્રો ટૂંકા પ્રશ્નનો. મિત્રો આવા ને આવા ક્વેશ્ચન તમારી એક્ઝામમાં તમને પૂછાવાના છે. આનાથી મિત્રો બહારનું કશું નથી પૂછાવાનું, એટલે ખોટી ખોટી મજૂરી નહીં કરતા, પરફેક્ટલી આ બધું કરાવેલું છે. તમને એવા દાખલા તમને અહીંયા આપેલા છે કે જે તમે મિત્રો ઇઝીલી કરી શકો, તમને આવડી પણ જાય અને તમારા એક્ઝામમાં પૂછાય ને એવા જ આઈએમપી દાખલા છે. તમામ દાખલા મિત્રો આઈએમપી છે. પ્રેક્ટિસ વર્કમાંથી, એસાઇનમેન્ટમાંથી, બધી જગ્યાએથી આપણે આ વિડીયોને આ દાખલાઓને બનાવેલા છે. અને મિત્રો હજી પણ તમે કોમેન્ટ કરશો ને તો તમને મિત્રો હજી પણ પ્રેક્ટિસ કરવા માટે દાખલા તમને હજી પણ મેં ટેલિગ્રામ પર મોકલી આપીશ. પણ તમારે મને કોમેન્ટમાં જણાવવું પડશે. તમારે પણ મિત્રો થોડુંક કરવું પડશે, તમારે મને કહેવું પડશે. તો તમારા માટે મિત્રો હજુ ઘણા દાખલા એવા છે કે તમારે પ્રેક્ટિસ માટે હું તમને આપી શકું છું. તમને મજા પણ એટલી જ આવશે, બરાબર ને? તો ખાસ મિત્રો મને કોમેન્ટ કરજો કે સર દાખલા અમને મોકલાવો. ચલો હવે આ દાખલો પૂરો કરી દઈએ. 2 અને 5 ની કિંમત આપણે મૂકી દેવાની છે ભાઈ, કે ભાઈ આનામાં અને આનામાં સમાન ઉકેલ છે કે નહીં ચેક કરીએ આપણે. તો અહીંયા લખીએ 8x - 3y = 1 અને અહીં લખી દઈએ છીએ બીજું 3x + 2y = 16. ડાબા બરાબર જબા થઈ જવું જોઈએ. તો હા, ના થાય તો ના. x ની કિંમત 2, y ની કિંમત 5 ઠપકારવાની છે. x ની કિંમત 2, y ની કિંમત 5 લખવાની થાય છે. 8 દુ 16, 5 તરી 15 = 1. 16 માંથી 15 એટલે 1, અહીંયા પણ 1. ચલો ભાઈ જવાબ થઈ ગયો આપણો પૂરો. અહીંયા ચેક કરી લઈએ હવે 3. x ની કિંમત છે 2, y ની કિંમત છે 5 = 16. 3 દુ 6, 5 દુ 10 = 16. 10 ને 6 16 = 16. ચાલો ભાઈ ડાબા બરાબર જબા બંને જગ્યાએ મળી આવે છે. ડાબા બરાબર જબા લખવાની કઈ જરૂર નહીં, પણ તમને લખીને બતાવું છું કરીને. બંનેમાં ડાબા જબા આવી જાય છે એટલે કે હા, બંનેનો ઉકેલ સામાન્ય છે એવું આપણે કહી શકીએ છીએ. ક્લિયર છે મિત્રો? તો આ હતો આપણો વિડીયો ચેપ્ટર નંબર 3 નો હેતુલક્ષી પ્રશ્નોનો. તમને મિત્રો વિડીયો ગમ્યો હોય ને તો તમારે વિડીયોને એક લાઈક કરી દેવાની છે. તમારા મિત્રો સાથે તમારે આ વિડીયોને શેર પણ કરવાનો છે. ખાસ મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો ને મિત્રો, એ નચિકેત સ્ટડીના જે આપણા કોમેન્ટ બોક્સ છે ને એમાં તમારે મિત્રો મને કોમેન્ટ પણ કરવાની છે. તમારે મને જણાવવાનું છે કે સર તમારા વિડીયોઝ અમને ખૂબ ગમે છે. તમે મિત્રો કોમેન્ટ કરશો ને તો મિત્રો એક અલગ ટાઈપનું મોટિવેશન અમને મળતું હોય છે, બરાબર ને? તો તમારે મિત્રો મોટિવેટ અમને કરવાના છે. એના બદલામાં તમને અહીંથી સારા સારા વિડીયો જોવા મળશે, તમારી એક્ઝામમાં તમને કામ લાગશે. ક્લિયર છે મિત્રો? તો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે હવે ચેપ્ટર નંબર 3 માંથી 3 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે ને એ 3 માર્ક્સના પ્રશ્નોને આપણે લઈ લેવાના છે. આ ચેપ્ટરમાંથી મિત્રો 2 માર્ક્સના કે 4 માર્ક્સના પ્રશ્નો નથી પૂછાતા, એટલે આપણે ખોટી મજૂરી નથી કરવાની. જેટલું પૂછાય છે એટલું જ આપણે કરવાનું છે. અને હા, તમને યાદ છે ને કે આપણે દરેક વિડીયોમાં 101 લાઇક્સનું ટાર્ગેટ રાખેલું છે? યાદ છે કે નહીં, કે ભૂલી ગયા બધા? તો મિત્રો તમારે આ ટાર્ગેટને પણ પૂરું કરવાનું છે. તમારે આ ટાર્ગેટને પણ પૂરું કરવાનું છે. જે વિદ્યાર્થી નવા છે એને ખબર જ નહીં હોય કે ટાર્ગેટને કેમ સર પૂરું કરાવડાવે છે, તો જણાવું તમને કે ટાર્ગેટ તમને કેમ પૂરું કરાવડાવું છું મિત્રો, કે જો મારા બધા વિડીયોઝ એટલે કે મારા 32 વિડીયોની અંદર આપણે આ જે રિવિઝનના વિડીયો છે ને મિત્રો, આ રિવિઝનના વિડીયોમાં મિત્રો કુલ આપણે 32 વિડીયો બનાવવાના છે. આ 32 વિડીયોમાં મિત્રો આપણે આખું મેથ્સ પૂરું કરવાના છે. આખું મેથ્સ આપણે આ વિડીયોમાં પૂરું કરવાના છે. અને આ બધા વિડીયોમાં મિત્રો મને 101 લાઇક જોઈએ છે. બધા વિડીયોમાં મને આટલી લાઇક્સ મળશે તો આપણે મિત્રો સાયન્સના પણ તમને આવી રીતે સેમ બ્લુ પ્રિન્ટના આધારે તમને ક્વેશ્ચન અને આન્સર કરાવવાનો છું, સોલ્વ કરાવવાનો છું. બરાબર છે મિત્રો? તો ખાસ એટલું કામ કરજો. આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી વધારેમાં વધારે વ્યૂઝ મળે અને વધારેમાં વધારે લાઇક્સ મને મળી રહે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે હવે આની પછી દાખલા નંબર ચેપ્ટર નંબર 3 છે ને એમાંથી આપણે 3 માર્ક્સના ક્વેશ્ચનને સોલ્વ કરાવીશું.